નમસ્કાર મિત્રો, હું જ્યોતિષાચાર્ય સત્યમ જોશી। આજે મહાવદ બારસ અને ગુરુવાર તારીખ 7 માર્ચ 2024 અને આજે મકર રાશિનો ચંદ્રમા છે। જે જાતકોનો આજે જન્મ થશે એમનું નામ ખ અને જ અક્ષરો પરથી પાડવું। આજનું એક વિજય મુહૂર્ત હોય છે, જે સારામાં સારું વસ્તુ ખરીદવી હોય, લાવવું હોય, વેચવી હોય અથવા કોઈ જગ્યાએ ગૃહ પ્રવેશ કરવો હોય, નવા કાર્યનો શુભારંભ કરવો હોય તો એના માટે શ્રેષ્ઠ સમય છે 12/9 થી 12/56। એ સમય દરમિયાન આપ પોતાનું નવું કાર્ય કરી શકો છો। આજના અધિષ્ઠાતા દેવ ભગવાન ગુરુ છે, તો ભગવાન ગુરુનું સ્મરણ કરવું જોઈએ। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજનો દિવસ પણ અલૌકિક છે। આજે દ્વાદશી છે। દ્વાદશી ભગવાન વિષ્ણુને સમર્પિત તિથિ છે, એટલે ભગવાન વિષ્ણુનું પણ ખાસ સ્મરણ કરવું જોઈએ। અને આપને જે પણ મંત્ર ભગવાન વિષ્ણુનો આવડતો હોય એ મંત્ર બોલવો જોઈએ। ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય દ્વાદક્ષરી મંત્ર છે, એ મંત્રનું સ્મરણ કરવું જોઈએ। એ મંત્ર ન ફાવે તો રીમ વિષ્ણવે નમઃ, એ મંત્ર ન ફાવે તો ક્લીમ કૃષ્ણાય નમઃ અથવા તો શ્રી કૃષ્ણાય નમઃ, આ મંત્ર બોલવું પણ ખૂબ લાભકારી રહે। આજના દિવસે મેષ રાશિના જાતકોની વાત કરીએ તો સામાન્ય ટિપ્સમાં આજના દિવસે ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવું લાભકારી રહે। કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ। જો આ મંત્ર આવડે તો આ મંત્રને 7 વખત બોલવો જોઈએ, અને જો ના આવડે તો રીમ ક્લેશનાશાય નમઃ, રીમ ક્લેશનાશાય નમઃ આ મંત્રને 21 વખત બોલીને પોતાના નિત્યક્રમમાં જાઓ। આપનો દિવસ મંગલમય રહે। વૃષભ રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન વિષ્ણુના સ્મરણ કરવા જોઈએ। ભગવાન વિષ્ણુના જે 10 સ્વરૂપ છે, જો આવડે તો એ સ્વરૂપોનું સ્મરણ કરવું જોઈએ, અને ન ફાવે તો આજના દિવસે અચ્યુત અનંત ગોવિંદ રીમ અચ્યુતાય નમઃ, રીમ અનંતાય નમઃ, રીમ ગોવિંદાય નમઃ, આ 3 નામો છે। આ 3 નામોનું ભગવાનનું સ્મરણ કરી 21 વખત આ નામો બોલવા જોઈએ। રીમ અચ્યુતાય નમઃ, રીમ અનંતાય નમઃ, રીમ ગોવિંદાય નમઃ, આ 21 વખત નામ બોલી અને પોતાના નિત્યક્રમમાં જશો। આજનો દિવસ આપનો મંગલમય રહે। મિથુન રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવતી ગૌમાતાનું સ્મરણ કરવું જોઈએ, અને શક્ય હોય તો ગાયને ગૌગ્રાસ ખવડાવીને પોતાના દૈનિક ક્રમમાં નીકળવું જોઈએ। આપના ઘરની બહાર નીકળતા પહેલાં જો આપને કોઈ ગાય દેખાય તો ગાયને રોટલી ગોળ પણ ખવડાવશો તો પણ લાભકારી છે। જો ન દેખાય તો અત્યારે ગૌશાળાઓ પણ વિશેષ છે ને ગૌગ્રાસ પણ વિશેષ મળતા હોય છે, તો ગાયને ઘાસ આપીને પણ પોતાના નિત્યક્રમમાં જશો। આપનો દિવસ લાભકારી રહે। ગાયને ઘાસ ખવડાવતી વખતે અથવા તો રોટલી ગોળ ખવડાવતી વખતે રીમ ગૌરીય નમઃ આ 3 વખત બોલવું લાભકારી રહે। કર્ક રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવતી દુર્ગાનું સ્મરણ કરવું જોઈએ, અને દુર્ગા પાપનાશિની છે, માટે રીમ દુર્ગાય નમઃ, રીમ દુર્ગાય નમઃ આ મંત્ર 21 વાર બોલવો જોઈએ, અને શક્ય હોય તો દુર્ગાનો એક દીવો કરી અને પોતાના નિત્યક્રમમાં જાઓ। દુર્ગાને પ્રાર્થના કરો કે ભગવતી આજની અનિષ્ટતા તમે દૂર કરજો અને આજનો દિવસ મારો મંગલમય રહે। કારણ કે આપણે જે ટિપ્સ આપીએ છીએ એ આપનો દિવસ સારો રહે, મંગલમય રહે, કારણ કે પ્રભુની કૃપા રહે તો દિવસ સારો રહે છે। અને એ કૃપા માટે આપણું મન સ્વચ્છ જોઈએ, કર્મ સ્વચ્છ જોઈએ, અને કર્મ અને મન સ્વચ્છ હશે તો આ બધી જ ટિપ્સો તમારા કામની છે। કર્મ અને મન સ્વચ્છ નહીં હોય તો આ ટિપ્સ કરવાનો કોઈ મતલબ નથી। પણ જો તમે ઈશ્વરનું નામ લેશો ને તો પણ તમારા પાપોનો નાશ થશે, કારણ કે કલિયુગમાં કેવલ નામસ્મરણ મહત્વનું છે। નામ લેવાથી પાપનો નાશ થાય છે, એટલે ઈશ્વરનું નામ લેશું તો પણ તમને રાહત મળશે। માટે જ આ ઈશ્વરના નામોની ટિપ્સ આપું છું કે નામ લેવાથી કલિયુગમાં કેવલ હરિનામ સંકીર્તનમ, હરિનું નામ લેવાથી જ આપણને ઘણો લાભ થતો હોય છે। માટે જ આ નામોની ટિપ્સ આપી રહ્યો છું આપને। તો સિંહ રાશિના જાતકોએ ખાસ કરીને આજના દિવસે શિવનું સ્મરણ કરવું જોઈએ, અને ભગવાન શિવનો પંચાક્ષર મંત્ર બોલવો જોઈએ, અને જો મહામૃત્યુંજય મંત્ર આવડતો હોય તો એ પણ ખાસ બોલવો જોઈએ। પુરાણોક્ત મૃત્યુંજય મંત્ર છે, મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતઃ જન્મ મૃત્યુ જરા વ્યાધિ
પીડિતમ કર્મબંધનૈઃ. આ મંત્ર લગભગ બધાને આવડતો જ હોય છે. તો આ મંત્ર શક્ય હોય તો 11 વાર બોલવો, અને ન આવડે તો ઓમ નમઃ શિવાય 11 વાર બોલી પોતાના નિત્યક્રમમાં જાઓ. આપનો દિવસ આજનો મંગલમય રહે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવાન ગણેશનું સ્મરણ કરવું જોઈએ, અને સંકટનાશન ગણેશ સ્તોત્ર ન ફાવે તો ઓડિયો પણ સાંભળવો જોઈએ. આજકાલ ઓડિયો પણ આપણને ઉપલબ્ધ મળી જતા હોય છે સોશિયલ મીડિયાના માધ્યમથી. તો ઓડિયો પણ સાંભળવા જોઈએ, અને ફાવે તો બોલવું જોઈએ. અને નારદ પુરાણની અંદર ભગવાન નારદે રચેલું આ સંકટનાશન સ્તોત્ર છે. આ બોલવાથી આપના સંકટો દૂર થાય અને આજનો દિવસ મંગલમય રહે. તુલા રાશિના જાતકોએ આજના દિવસે ભગવતી મહાલક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. રેમ મહાલક્ષ્મ્યય નમઃ, રેમ મહાલક્ષ્મ્યય નમઃ આ મંત્રનો જપ કરી અને પોતાના નિત્યક્રમમાં નીકળો તો આપનો દિવસ મંગલમય રહે. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન શિવ અને શક્તિ, શિવ શક્તિનો સમન્વય એટલે કે બંનેનું જોડે સ્મરણ કરવું જોઈએ. રીમ સાંબ સદા શિવાય નમઃ. સા અંબ અંબિકા, શિવની સાથે અંબિકા એટલે કે સા અંબ સદા શિવાય નમઃ, એટલે રીમ સાંબ સદા શિવાય નમઃ. એટલે આ મંત્રનું તમે 11 વાર જપ કરો, અને એ જપ કરીને પોતાના નિત્યક્રમમાં જશો તો આપનો દિવસ મંગલમય રહે. વૃશ્ચિક રાશિના જાતકોએ ખાસ કરીને આજના દિવસે પોતાની કુળદેવીનું સ્મરણ કરવું જોઈએ. કુળદેવીને ઘીનો દીવો કરવો જોઈએ, અને પોતાની કુળદેવીનું જે નામ હોય એ નામ 21 વખત બોલી અને માને પ્રાર્થના કરો કે આજનો દિવસ મારો મંગલમય રહે. એ સ્મરણ કરીને પોતાના દૈનિક ક્રમમાં જાઓ, આપનો દિવસ મંગલમય રહે. ધનુ રાશિના જાતકોએ આજના દિવસે પોતાનું ગુરુનું સ્મરણ કરવું જોઈએ. આપના જે પણ કોઈ ગુરુ હોય એ ગુરુનું 21 વખત સ્મરણ કરવું જોઈએ. એ ગુરુના નામનો આજે દીવો કરવો જોઈએ. અને કોઈ ગુરુ ન હોય તો કૃષ્ણમ વંદે જગદગુરુ, કૃષ્ણને ગુરુ માની ભગવાન કૃષ્ણનું સ્મરણ કરવાનું, અને શ્રી કૃષ્ણાય નમઃ આ મંત્ર 11 વાર બોલી પોતાના દૈનિક ક્રમમાં જાઓ. આજનો દિવસ આપના માટે મંગલમય રહે. મકર રાશિના જાતકોએ આજના દિવસે પોતાના પિતૃઓનું સ્મરણ કરવું જોઈએ. કારણ કે આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે આયુ પ્રજા ધનમ વિદ્યા સ્વર્ગ મોક્ષ સુખાની ચ નતુ દેવાહા શ્રાદ્ધ તર્પિતા પિતરાહ. આપણું આયુષ્ય, જીવન, સુખ, વૈભવ, માન, સન્માન, પ્રતિષ્ઠા આ બધું જ પિતૃઓની કૃપાથી જ પ્રાપ્ત થતું હોય છે, અને માટે જ પિતૃઓનું સ્મરણ કરવું એ લાભકારી રહે. અને આજના દિવસે રીમ પિત્રેશ્વરાય નમઃ, શું બોલવાનું? રીમ પિત્રેશ્વરાય નમઃ આ મંત્ર છે. એ મંત્ર 9 વખત બોલી અને પોતાના પિતૃઓનું સ્મરણ કરી પિતૃઓના આશીર્વાદ લઈ પોતાના નિત્યક્રમમાં જાઓ. આપનો દિવસ મંગલમય રહે. કુંભ રાશિના જાતકોએ આજના દિવસે ખાસ કરીને ભગવતી મહાલક્ષ્મીનું સ્મરણ કરવું જોઈએ. રીમ કમલેશ્વર્યય નમઃ, રીમ કમલેશ્વર્યય નમઃ આ મંત્ર 11 વાર બોલી પોતાના નિત્યક્રમમાં જાઓ. આપનો દિવસ મંગલમય રહે. અને મીન રાશિના જાતકોએ આજના દિવસે ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ કરવું જોઈએ. રીમ લક્ષ્મીનારાયણાય નમઃ, રીમ લક્ષ્મીનારાયણાય નમઃ આ મંત્રને 21 વખત બોલવો જોઈએ. ભગવાન લક્ષ્મીનારાયણનો દીવો કરવો જોઈએ, અને આ કરવાથી આપનો આજનો દિવસ મંગલમય રહે. આ ટિપ્સો આપના દૈનિક જીવનમાં આપને લાભ આપે, આપની મનકામના પૂર્ણ કરે, અને આજના દિવસની આપની અશુભતા છે એ અશુભતામાં આપને રાહત મળે, અને ભગવાનની કૃપાથી અશુભતા દૂર થાય એ જ અભ્યર્થના સાથે નમસ્કાર.